ત્યાં તો બધો મંડપ વાળો મંડપ લઈ જતો હતો, વાસણ વાળો વાસણ લઈ જતો હતો. ત્યાં શું છે કે નરસિંહ મહેતાને ત્યાં લગ્ન વિધિ પૂરો થયો ને એના બધું પેમેન્ટ લઈને જઈએ. હજુ સાચો નરસિંહ તો આવે છે ને, કાળિયો ઠાકોર નરસિંહ મહેતાનું રૂપ લઈ અને કોથળો દ્વારિકાથી ફરીથી લાવી અને બધો વહીવટ કરીને સાચો નરસિંહ આવ્યો અને બીજો નરસિંહ દ્વારિકા જતો રહ્યો. એવું નથી કે તમારો સંસાર તમે એમાંથી વૃત્તિ પાછી વાળો એટલે તમારો સંસાર ટળી જાય, એવું નથી. તમને એવો ભ્રમ છે કે આપણે કારખાને જઈએ તો જ ચાલે, એ ભ્રમ છે. અઠવાડિયું 15 દાડા તમે ટ્રાય કરી જુઓ, તમે જે કમાતા હોય એના કરતાં વધારે કમાશે. કોકના ભરોસે સોંપી દો. दरबार में मुरली वाले के दुख दर्द मिटाए जाते हैं. दरबार में मुरली वाले के दुख दर्द मिटाए जाते हैं. दुनिया के सताए लोग यहाँ सीने से लगाए जाते. दरबार में बंसी वाले के दुख दर्द मिटाए जाते. संसार नहीं है रहने का, दुख ही दुख है यहाँ सहने का. पर भर भर के प्याले अमृत के, भर भर के प्याले अमृत के सत्संग पिलाए जाते. दरबार में बंसी वाले की दुख दर्द मिटाए जाते. દુનિયામાં કંઈ પણ એક સિદ્ધ થવાનું છે, બે નહીં થાય. એ પસંદગી આપણે કરવાની છે કે કયું સિદ્ધ કરવું છે. આ કરવા જશું તો હારી જશે, અને એક કરવા જશો તો બીજાને મૂર્ખ બનાવવું પડશે, અને આ સિદ્ધ કરવા જશો તો આને મૂર્ખ બનાવવું. બેમાંથી એકને કાં તો ભગવાનને મૂર્ખ બનાવો અને કાં તો જગતને મૂર્ખ બનાવો. છૂટકો જ નથી, એનો કોઈ ઉપાય નથી. બે સિદ્ધ થાય એવો કોઈ ઉપાય કોઈ શાસ્ત્રમાં ક્યાંય બતાવ્યો નથી. એક તો બગાડવાનું જ છે. ભગવાનમાં જોડાઈ અને વ્યવહાર કરી શકો છો, પણ વ્યવહારમાં જોડાઈ અને ભજન કરવા જાઓ તો ભજનમાં ભગવાનનો સ્વાદ ના આવે, વ્યવહારનો સ્વાદ આવે. જ્યાં બંધાયા હોય એનો જ સ્વાદ આવે. એ પૂજા કરો તો જગતનો જ સ્વાદ આવે. કથામાં આવો, સત્સંગ કરો, ભજન કરો, પણ જગતનો જ સ્વાદ આવે. જો જેમાં તમે બંધાઈ ગયા છો સ્વાદ એનો આવશે. જગતમાં બંધાઈને ભજન કરીશું તો ભગવાન પાસે એ જ માગીશું કે પ્રભુ આ એક કામ ઘણા વખતથી પડ્યું છે તો પ્રભુ કાઢી દો ને. એ પૂનમ ભરવા જઈશું કે ચાલતા જઈશું કે પગપાળા જઈશું તો એક ઈચ્છા થશે કે અહીંયા સુધી ભગવાન સુધી આવ્યા છીએ તો પ્રભુ આ અમારા છોકરાનું ઠેકાણું પડતું નથી તો કંઈ ગોઠવી દો ને. તો બીજી હું 1 વર્ષની પૂનમ ભરીશ. આવા બધા અમારી જતનપુર બહુ આવે.
બાધા રાખડીવાળા. એક બહુ મોટા હરિભગત છે, એના છોકરાનું ઠેકાણું પડતું નથી. મને કે એક વર્ષની પૂનમ બાંધવી છે, છોકરાના લગ્ન થઈ જાય એટલે બહુ હેતવાળા હતા. મને કે તમે ભેગા આવો ને કે 4-5 પૂનમ તો મારી પાસે ભેગી ભરાવી, છૂટકો નતો. અને હજુ 12 મહિનાની 12 પૂનમો નહોતી થઈ એના પહેલા 8-9 પૂનમે તો ભગવાને એનું ચોકડું ગોઠવી દીધું. અને 12 પૂનમ પહેલા વાજે વાગી ગયા અને 2 મહિના 3 મહિના થયા, એ બંનેને કંઈ ભેગ ના આવ્યો, મેળ ના આવ્યો, કુંડળી મેળ ના આવી. એટલે મને કે હવે આને છૂટું કરવું પડશે, એમની બીજી 12 મહિનાની ભરો. બાંધવા માટે 12 મહિનાની ભરી અને છોડવા માટે 12 મહિનાની ભરી. હવે 24 પૂનમ આમને આમ ભરાય. 12 ભરવા માટે, બાંધવા માટે ભરી, 12 છોડવા માટે ભરી, અને પછી 2 પૂનમ એમને એમ ગઈ ને તો ઓટોમેટિક ગોઠવાઈ ગયું ને અત્યારે બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. કોઈ ભગવાન ગોઠવે એ બરાબર ગોઠવે. આપણે પરાણે તાણીને ભગવાનનું ઘણું પકડીને કંઈ તમે આમ જ કરો વહેલું પડે. એ પૂનમ જાય તો એને એ જ કે મારું આ કામ થઈ જાય એટલે એને ભગવાનને મૂર્ખ બનાવવાનું થાય છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની પાસે આવીને બેઠો છે, પણ એને તો એક જ કામ છે કે ભગવાન જેવા ભગવાન છે અને ભગવાન ચિંતામણી છે, તો ચિંતામણી પાસે આપણે આટલું તો જરૂર માગીએ. તો એ માગવામાં 1 કામ થઈ જાય, 2 કામ થઈ જાય, 4 કામ થઈ જાય. એમ જેમ જેમ પૂનમ ભરતો જાય, જેમ જેમ દર્શન કરતો જાય, જેમ મહાપૂજા કરાવતો જાય, એમ એની યાદી મોટી થતી જાય. તો આવો જે ભક્ત છે એ ભજન કરે તો એને ભજનમાં જગતનો જ સ્વાદ આવે, ભગવાનનો સ્વાદ ના આવે. આવો ભક્ત કોઈ સમયો કરાવે, કોઈ કથા કરાવે, કોઈ મહાપૂજા કરાવે, કોઈ મંદિર કરાવે કે પાઠ કરે, પુરસ્ચરણ કરે, હોમ કરે, હવન કરે, પણ એમાં સ્વાદ જગતનો જ આવે. એને ભગવાનની કાંઈ ખબર ના પડે ભગવાન શું છે. કહેવાય મોટો, કારણ કે મોટો સમયો કરે, મોટો યજમાન બને એટલે દુનિયામાં તો મોટો કહેવાય, પણ એને ભગવાનનો સ્વાદ ના આવે. ભગવાનનો સ્વાદ લેવા માટે ભગવાનમાં આસક્ત થઈ અને એકમાત્ર ભગવાનને ખુશ કરવા માટે કરે, ભગવાનમાં બંધાઈ જાય, ભગવાનથી પ્રભાવિત થઈ જાય અને પછી જે વ્યવહાર કરે તે વ્યવહાર પણ ભગવાનમય બની જાય. આજ ભગવાન પ્રગટ થયા છે તો ગોકુળવાસીઓમાં એ બધા ભક્તો ભગવાનથી ખૂબ પ્રભાવિત છે, રોજ ઉત્સવ કરે છે, રોજ આનંદ કરે છે. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રકટ ભયા ધનવાણી, પ્રકટ ભયા વનવાણી સાંભળ્યો. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ ભયા વનવાણી, પ્રગટ ભયા વનવાણી ગોકુળમાં.
બજાવો. ગોકુળમાં બલિહારી ગોકુળમાં પ્રકટ થયા વનવાણી પ્રકટ થયા વનવાણી ગોકુળમાં. भागवत हो रही हो, जैसे संतों के भागवत से भागवत हो, वहाँ रोज दिवाली है। सदगुरु ज्ञानी मारदानी निराधार के दास, संत पर